ના ના કોઈ વાંધો એવું કાંઈ વાંધો નહીં. આ તમારી મરજી હોય તો એવું જબરદસ્તી નથી. જો એક વાત કરું, દવા એક એવી વસ્તુ છે કે હરેક વ્યક્તિ કરાવી શકે છે. કરાવી શકે કે નહીં? અહીંયા ડૉક્ટરો આવે છે. આજે ડૉક્ટર જ આવ્યા હતા જેમને 18 વર્ષ ત્યાં એટકી ચાલુ હતી અને 2 મિનિટ પૂરી નથી થવા દી, મિનિટે નથી થઈ, તા બંધ થઈ ગઈ. મારે પણ કોઈ જગ્યાએ જવું પડે કે ન જવું પડે? હું બધાની ઇલાજ કરું છું. ઘણી વખત મારો જાતનો ઇલાજ હું પોતે ન કરી શકું, એવું ન બને કે ખોટી વાત છે? એટલે એવું નહીં રાખવાનું મનની અંદર ક્યારેય. તમને 2 જણા જોશે તો એ પણ વિચાર કરશે કે ના ના કામ તમે સત્ય છો, એમ કે બાપુ સત્ય છે, સામેની વ્યક્તિ પણ એવી છે, એજ્યુકેટ વ્યક્તિ છે, એટલા નોકરિયાત વ્યક્તિ છે, ખોટું ન કરી શકે કે ખોટી વાત છે એની હિસાબે. અને મારી તો એક જ ઈચ્છા છે, તમે સાંભળ્યું ને કે રાતના સમયે આવેલા વ્યક્તિને સાજા કરેલા છે. તો પૈસા કોઈ સ્વાર્થ નથી, બિનસ્વાર્થ. આ દવા છે એના પૈસા લઈ તો એનું કારણ એ છે કે બિલ આવે છે 75,000નો, કોઈ આવે ₹1,00,000 બિલ આવે, દવા લઈ તો એના બિલ તો ચૂકવવો પડશે ને. એની માટે આપણે દવાના પૈસા લઈએ છીએ. તમને હાજા કરી દેવાનો કોઈ પૈસા નથી. હવે ઇનકેસ તમે એમ કહો કે મારે દવા નથી લેવી તો કોઈ જબરન નથી આવે. પછી વ્યવસ્થામાં એ કેટલી કરી છે તો કે ચા પાણીની વ્યવસ્થા છે, ઠંડુ પાણી એકદમ કુલકુલ પીવું, ઠંડુ બધી વ્યવસ્થા કરી. બપોરે જમવાની વ્યવસ્થા કરેલી છે. મારું એક જ ધ્યેય છે, જગતનું કલ્યાણ કરું. મને કોઈ સમજી શકે કે ન સમજી શકે, પણ હું જગતને સમજું છું. કોઈ સ્વાર્થ નહીં, પરમાર્થ સિવાય. મેં બચપનની અંદર વિક્રમ ચરિત્ર વાંચ્યું હતું. મેં સંતોને ઘણા બધા જોયા, પણ સંતો કરતાં મને વિક્રમનું ચરિત્ર બહુ ગયું. એની હરેકના દુઃખ જ દુઃખ. સંવંત આજે વિક્રમને એટલે કહેવાય. એ જ રીતે મને ઈચ્છા મારી એવી બધી, બીજું કાંઈ નહીં. બસ કોકનું હિત કેમ કરવું. મને કોઈ ભલે ખરાબ કહે પણ મારે કોકનું સારું કરવું છે. એમ તમને પણ શીખવાડું છું, કોઈ ગરીબ હોય તો શિવ મંદિરે જાવ કે ન જાવ, પણ કોકનું હિત કરજો, કલ્યાણ કરજો. કોઈ ગરીબને ઘરમાં દાણા નથી તો એને 5 કિલો દાણા આપજો, એવું કરજો. શંકરના મંદિરે દૂધ ચડાવો કે ન ચડાવો, તમને સ્ટોપ થઈ જશે દુખાવો. તમને જે દર્દ છે ને હાવ સ્ટોપ થઈ જશે. કારણ કે ચિકનગુનિયા કેવી વસ્તુ છે, જો આજ બતાવું. ચિકનગુનિયા વિચારે કોઈ રિસર્ચ કર્યું કે નથી કર્યું, પણ મેં જોઈને હું તમને કહું કે ચિકનગુનિયા એટલે ઠંડો વાયરસ છે. શું છે? ઠંડો વાયરસ. હવે કોઈ જગ્યાએ નળીમાંથી પાણી નીકળે છે ને એ ત્યાં બરફ જામી ગયો તો શું થશે? રોકાઈ જશે. એમ આ ઠંડા પ્રકોપના હિસાબે થાય. તો આની માટે ગરમ પાણી બહુ મહત્ત્વનું છે. ખાટું ન ખાવું, છાશ પીવું એટલે એને એટલું જોતું તું મળી ગયું. હા, એટલે તાત્કાલિક ચાલુ થઈ જાય. મેં તમને કીધું ચિકનગુનિયા હું જિંદગીભર માટે તમને ક્યારેય નહીં થાય એની ઓફર કરું, પણ મારા નિયમનું પાલન. ખાટું ન ખાવું, ઠંડુ પાણી ન પીવું, કાંઈ ન થાય. છતાંય તમે પગ ખોલ નાખો, પગ ખોલો પાછો. હું દવા જે પ્રકારની બનાવું છું, જેને કારણે કોઈ પણ વ્યક્તિને કાંઈ તકલીફ થાય તાત્કાલિક રિઝલ્ટ આપે. મારી દવા એક છે પણ અનેક કામ કરે. જેમ કે હાથ પગનો ગમે એવો દુખાવો હોય, માથું ગમે એવું દુખતું હોય તો બામ લગાડવી પડતી. અડધી ડબ્બી પૂરી કરો ત્યારે માથું ઉતરે. આ ખાલી 2 ટપકા મેળ દો. નાક બંધ છે તમારું ગમે એવું, 2 ટપકા અડાડી દો, નાક ખોલી દો. ઓફર કરો, લગાડો ગોઠણમાં. નીચે પણ લગાડજો હો ને. ભગવાન રામ હતા તો રામને કોકની મદદ લેવી પડી કે ન લેવી પડી? વાનર સેનાને લેવી પડી કે ના પડી? તો એવું નહીં સમજવાનું. ક્યારેક આપણે ગમે એટલા હોય મોટા, પણ ક્યારેક કોઈની હેલ્પ જરૂર પડે. મારેય પડે, તમારી જરૂર ન પડે તો પછી. અને આ તો તમારું જ છે, મારું નથી. હું ક્યારેય મારું નથી સમજતો. આજ લગન મેં મારું નથી સમજ્યું. એક જ વસ્તુ સમજ્યું, જગત કલ્યાણ મારું કલ્યાણ. આ બધાનું છે. શું નામ તમારું? જિગ્નેશ. શું કામ? દેડી કુંભાર. શું કામ કરો તમે? મારી મેડિકલની એજન્સી. સરસ, સારું. શું નામ તમારું? હાલો જોઈએ નિકલબેન. હવે કેમ છે અત્યારે આપને? તમે ઉઠબેટ કરો 5.
ઉઠબેઠ કરો 5. હું એનો વિડીયો નથી ઉતારતો. 5 ઉઠબેઠ કરો પહેલાં. જો હું તમારી નસ ખોલાવું છું. ઉઠબેઠ કરો, કોશિશ કરો. જો આ તમારી ભૂલ છે ઘણી બધી, તમે આટલું બધું જાણો પણ તમારે આ કરવું જોઈએ. ઉઠબેઠ કરવી જ જોઈએ હંમેશા માટે, કારણ કે તમે સ્નાયુને બાંધી દો છો. સ્નાયુને ન બાંધો. કરો કરો. હવે હાલો જોઈએ. હવે મજા આવશે. ઓર ખુલ્લા પડ્યા કે ના પડ્યા? હા, તો પછી તમારી સ્નાયુને ન બાંધો. ઉઠબેઠ રોજ 5 કરવી છે, હો ને? અત્યારે કેવું લાગે છે આપને? સારું લાગે છે ને? કાંઈ ચાર્જ તો નથી લીધું બાપુએ? કોઈ પૈસા તો નથી લીધા ને? બોલો જય હનુમાન. બસ આવું કામ છે આનું. રોતા આવે તેને હસતા કરવાનું કામ કરીએ છીએ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી સુરખાણ રોડ પર દશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે.